ભારતમાં એવા અનેક મંદિરો છે કે જેમના ચમત્કાર સામે વિજ્ઞાન પણ નિષ્ફળ ગયું છે। ભારતના પ્રાચીન સાંસ્કૃતિક ઇતિહાસની સાથે સાથે અહીંના ચમત્કારિક મંદિરો પણ દુનિયાભરમાં પોતાની ઓળખ માટે જાણીતા છે। આજે અમે એવા મંદિરની કહાની લઈને આવ્યા છીએ જ્યાં મંદિરના દરવાજા ખુલતા પહેલા જ ચમત્કાર જોવા મળે। એમપીના નવા બનેલા જિલ્લા મહેર સ્થિત શારદા માનું આ મંદિર ચમત્કારોથી ભરેલું છે। આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો માં શારદાના દર્શને આવે છે। ત્રિકૂટ પર્વત પર 600 ફૂટની ઊંચાઈ પર બનેલું આ મંદિર જ્યાં માં બિરાજમાન છે। આ મંદિરમાં ચમત્કારોની ચર્ચા દરેક જગ્યાએ થાય છે। મહેરમાં ખૂબ જ ભવ્ય છે। માતા શારદાના મંદિરે પહોંચવા માટે ભક્તોએ 1065 સીડીઓ ચઢવી પડે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવના હાથમાં સતી માતાનું મૃત શરીર હતું ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતી માતાના શરીરને ઘણા ભાગોમાં કાપી નાખ્યા। માતા સતીના શરીરના ભાગો ઘણી જગ્યાએ પડ્યા જે પાછળથી શક્તિપીઠ બન્યા। મહેરમાં માતા સતીનો હાર પડ્યો હોવાથી આ સ્થળનું નામ મહેર પડ્યું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે દરરોજ સાંજની આરતી પછી પૂજારી મંદિરના દરવાજા બંધ કરી નીકળી જાય છે। મંદિરની અંદરથી ઘંટ અને પ્રાર્થનાનો અવાજ આવે છે। अमरता का वरदान दिया है और ये बीच बीच में ऐसी अनुभूतियाँ होती रहती हैं कि प्रतीत होता कि आल्हा यहाँ आते हैं। जैसे कि हमारे पूज्य पिताश्री को नीले कमल, माँ को सुबह पट खोले तो नीले कमल मिले। एक बार माँ के बाजू में अगरबत्तियाँ खुशी हुई मिली। एक बार ऐसे जल अपना जो रात को गार्ड रहता है उसको जल गिरते हुए देखे वो लोग। तो ऐसे बीच बीच में कभी कभी घंटे बजने लगे तो गार्ड राइफल वाली दौड़ी कि कौन बजा रहा, देखे कोई नहीं। ये बीच बीच में अनुभूति देते रहते हैं कि हाँ आला आते हैं, आला है। और ये क्या मान्यताएं रहती हैं यहाँ पे मुरादें? यहाँ पे तो देखिए आप देख रहे हैं कि दिन प्रतिदिन जो भक्तों की भीड़ बढ़ती जा रही है, इसका ये है कि माता हर प्रकार की मनोकामना पूर्ण करती है। माँ सबकी है। મંદિરના પૂજારીઓ જણાવી રહ્યા છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના દરવાજા ખોલવામાં આવે ત્યારે અહીં માતા દેવીની પૂજા થતી જોવા મળે। અહીં માતા રાણીએ પહેલાથી જ ફૂલ ચઢાવેલા હોય। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પૂજા હજારો વર્ષોથી યોદ્ધા અલ્હા દ્વારા કરવામાં આવે છે જેઓ ઘણીવાર મંદિરના દરવાજા ખુલતા પહેલા જ માતા શારદાની આરતી કરીને મંદિરમાંથી બહાર નીકળી જતા હોય છે। स्थान दिव्य स्थान है, अपने आप में अलौकिक स्थान है। यहाँ पे हजारों लाखों करोड़ों लोगों की मनोकामना पूर्ण होती है। जो भी व्यक्ति यहाँ पे खाली हाथ आता है कुछ न कुछ माता का आशीर्वाद उसको अवश्य मिलता है और उसके जीवन में सुख शांति समृद्धि विकास अनेकों प्रकार के रास्ते खुलते हैं। और माता शारदा जिस तरह से माता वैष्णो देवी में भैरवनाथ का महत्व है उसी तरह से माता शारदा मंदिर में आल्हा का महत्व है। माता अपने आल्हा जैसे भक्तों को विशेष आशीर्वाद प्रदान की है जिसके कारण आल्हा अमर हो गए और वो आज भी जिंदा है। उनके कई सारे प्रमाण हमारे इस मंदिर प्रांगण में मिलते हैं। જ્યારે મંદિરના પૂજારીને આ ચમત્કાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મંદિરમાં માતા રાણીનો સૌપ્રથમ શણગાર અલ્લાહ દ્વારા કરવામાં આવે છે। દરરોજ જ્યારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન મંદિરના દરવાજા ખુલે ત્યારે અહીં પહેલાથી જ પૂજા થયેલી જોવા મળે। આ રહસ્ય જાણવા માટે વૈજ્ઞાનિકોની ટીમ પણ પહોંચી પરંતુ વૈજ્ઞાનિકોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું। બુંદેલખંડ મહોબામાં પરમાર રાજ્યના 2 યોદ્ધાઓ હતા જેમના નામ અલ્હા અને ઉદલ હતા, જેમના સંબંધમાં આ બંને ભાઈઓ બહાદુર અને તેજસ્વી યોદ્ધા હતા। પરમાર રાજ્યના કાલિંજર નામના રાજાના દરબારમાં જાગનિક કવિ નામના કવિ હતા જેમણે આલ્હા અને ઉલદની બહાદુરી પર 52 વાર્તાઓ પણ લખી। વાર્તાઓ અનુસાર બંને પૃથ્વીરાજ ચૌહાણ સામે તેમની છેલ્લી લડાઈ લડી હતી। આલ્હાનું તળાવ મહેરની ટેકરીની નીચે આવેલું છે। એવું માનવામાં આવે છે કે આલ્હા આ તળાવમાં સ્નાન કરીને માતાની પૂજા કરવા જાય। ત્યાં રહેતા પૂજારી કહે છે કે સવારે પણ તળાવમાં સ્નાન કર્યા પછી કોઈને એવો અહેસાસ થાય કે કોઈ ઘોડા પર સવાર થઈને દેવી માતાના દર્શને જઈ રહ્યું છે। આ તળાવમાં ઉગતા કમળના ફૂલો ક્યારેક માતાના દરબારમાં જોવા મળે છે। આ બધી બાબતોની તપાસ કર્યા પછી એવું માનવામાં આવે છે કે આજે હજારો વર્ષો પછી પણ માતા અલ્લાહના મહાન ભક્ત જીવિત છે। પૂજારી સમક્ષ માતાની પ્રથમ આરતી બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે છે।